વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં પાર્ટ ઓફ સ્પીચમાં પ્રોપર નાઉન્સ વિશે જોવાના છીએ. તો આ પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ જે છે તેમાં આજે આપણે શું શીખવાના છીએ તો કે પ્રોપર નાઉન શું છે, તેની ઓળખ કેવી રીતે કરવી, અમુક સરળ પ્રવૃત્તિ જોવાના છીએ, શા માટે કેપિટલ લખાય છે અને ઘણા ઉદાહરણો પણ જોવાના છીએ, અને છેલ્લે ક્વિઝ જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. આની પહેલા આપણે નાઉન કોને કહેવાય તેનો વિડીયો મૂકેલો છે, જો એ ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેશો. હવે વિચારો, એક છોકરો હું કહું તો તમારા મગજમાં શું આવશે? કોઈ એક છોકરા વિશે ખ્યાલ આવશે કે ચોક્કસ વ્યક્તિ વિશે ખ્યાલ આવશે? તો કોઈ પણ છોકરો આપણે ધ્યાનમાં આવે, તેનું નામ જણાવેલું નથી એટલે છોકરો છે એ એક સામાન્ય છે. એવી રીતે શાળા એટલું કહ્યું હોય તો માત્ર શાળા ધ્યાનમાં આવશે, કઈ શાળા છે તે ખ્યાલ આવશે નહીં. કૂતરો, તો કૂતરો કોઈ પણ હોઈ શકે એટલે કૂતરો છે એ કોમન નાઉન છે. પણ હું એમ કહું કે અમદાવાદ, તો અમદાવાદ ચોક્કસ સિટીનું નામ થયું કહેવાય. તો આ ચિત્રો જોયા તો એ ચિત્રોમાં સામાન્ય નામ કયા છે તો કે છોકરો, શાળા, કૂતરો એ એક સામાન્ય નામ છે, બરાબર. અને ચોક્કસ નામ કયું છે? તો અમદાવાદ જે છે એ ચોક્કસ નામ છે. તો કોઈ પણ વ્યક્તિ, સ્થળ, પ્રાણી અથવા વસ્તુનું ચોક્કસ નામ જે હોય તેને પ્રોપર નાઉન કહેવાય. આપણે વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલા અંગ્રેજીમાં વ્યાખ્યા જોઈએ તો a proper noun is the specific name of particular person, place, animal, thing or organization. એટલે કે પ્રોપર નાઉન એ કોઈ ખાસ વ્યક્તિ, ખાસ સ્થળ, પ્રાણી, વસ્તુ કે સંસ્થાનું નામ હોઈ શકે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો વ્યક્તિ, તો વ્યક્તિનું નામ રાહુલ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો આ કોઈ પણ વ્યક્તિનું નામ છે તો એ પ્રોપર નાઉન થશે. ત્યારબાદ સ્થળ જોઈએ તો સ્થળમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, તો આ સ્થળના ચોક્કસ નામ થયા. પ્રાણી, તો પ્રાણીમાં તે આપણે જો કૂતરો કહીએ તો એ સામાન્ય નામ થશે, પરંતુ કૂતરાનું નામ આપણે બ્રુનો પાડ્યું હોય, ટોમી હોય, રોકી હોય તો એ છે એ ચોક્કસ નાઉન છે એટલે કે પ્રોપર નાઉન થશે. કોઈ પણ વસ્તુ, કાર કહીશું તો એ કોમન નાઉન થશે, પરંતુ ટોયોટા, ઇટિયોસ, સ્વિફ્ટ તો એ પ્રોપર નાઉન થશે. સંસ્થા, તો યુનાઇટેડ નેશન્સ, WHO એ સંસ્થા છે તો એ ચોક્કસ નામ છે. તો અહીં રાહુલ, મુંબઈ, બ્રુનો, ટોયોટા, યુનાઇટેડ નેશન્સ એ શું થશે? પ્રોપર નાઉન થશે. એટલે કે ચોક્કસ નામ આપી દીધું હોય તેને આપણે પ્રોપર નાઉન કહીશું. સ્પેસિફિક નેમ એટલે પ્રોપર નાઉન, એ આપણે યાદ રાખીશું. જો હું એમ કહું કે બોય, તો કયો છોકરો એ તમને ખ્યાલ આવતો નથી, પરંતુ બોયના સ્થાને હું એવું કહી દઉં કે રાહુલ, તો ખ્યાલ પડી જાય કે આ વ્યક્તિની જ વાત કરવામાં આવી છે. એટલે કે બોય છે એ કોમન નાઉન છે અને રાહુલ છે એ પ્રોપર નાઉન છે. હવે રાહુલ શા માટે પ્રોપર નાઉન છે? તો કે રાહુલ છે એ ચોક્કસ વ્યક્તિનું નામ છે, કોઈ પણનું નામ એવું નથી, ચોક્કસ વ્યક્તિનું નામ છે. હવે પ્રોપર નાઉન માટે એક ગોલ્ડન રૂલ આપણે યાદ રાખવાનો છે કે પ્રોપર નાઉન છે એ હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થાય છે. દાખલા તરીકે રાહુલ, તો એમાં આર કેપિટલ આવશે. અમદાવાદ પ્રોપર નાઉન છે તો એ કેપિટલ આવશે. ઇન્ડિયા એ દેશનું ચોક્કસ નામ છે તો એમાં આઈ કેપિટલ આવશે. મંડે વારનું ચોક્કસ નામ છે તો એમ કેપિટલ આવશે. ગૂગલ એક સંસ્થાનું નામ છે તો જી કેપિટલ આવશે. જો આપણે સ્મોલ એબીસીડી થી શરૂ કરીએ તો એ નામ ખોટું પડશે. એટલે કે પ્રોપર નાઉન છે એ હંમેશા કેપિટલ લેટરથી જ લખાશે. હવે આપણે ઉદાહરણો જોઈએ તો લોકોના ઉદાહરણ જોઈએ તો પીપલમાં પ્રોપર નાઉન રાહુલ, વિરાટ કોહલી, મહાત્મા ગાંધી,
કલ્પના ચાવલા, નરેન્દ્ર મોદી, મધર ટેરેસા, તો આ દરેક છે એ પ્રોપર નાઉન છે. જો બોય કહીએ તો એ કોમન નાઉન થશે, પરંતુ બોયમાં રાહુલ કહ્યું તો રાહુલ છે એ પ્રોપર નાઉન થશે. તેવી જ રીતે ગર્લ કહીએ તો એ કોમન નાઉન થશે, એટલે કે સામાન્ય નામ છે, પણ રિયા એ પ્રોપર નાઉન થશે. ટીચર તો કોઈ પણ ટીચરની વાત હોઈ શકે, પરંતુ મિસિસ પટેલ એમ કહીએ તો એ ચોક્કસ વ્યક્તિની જ વાત થાય છે, એટલે મિસિસ પટેલ છે એ પ્રોપર નાઉન થશે. ડોક્ટર તો તમે XYZ કોઈ પણ ડોક્ટરની વાત કરતા હો, ખ્યાલ આવશે નહીં, પરંતુ ડોક્ટર શાહ કહીએ તો ચોક્કસ વ્યક્તિની વાત થાય છે, એટલા માટે ડોક્ટર શાહ છે એ પ્રોપર નાઉન કહેવાય. એટલે સામાન્ય નામ કોમન નાઉન છે એ કોઈ પણ વ્યક્તિ માટે વપરાય, તેમાં જનરલ આવી જાય, જ્યારે પ્રોપર નાઉન છે એ ખાસ વ્યક્તિ માટે જ વપરાય છે. તેવી જ રીતે જેમ આપણે વ્યક્તિના ઉદાહરણ જોયા, તો હવે પ્લેસના ઉદાહરણ જોઈએ. કે કન્ટ્રી કહીએ તો એ કોમન નાઉન થાય છે, પરંતુ ઇન્ડિયા એક ચોક્કસ નામ છે. તેવી રીતે સ્ટેટમાં ગુજરાત એ ચોક્કસ સ્ટેટનું નામ છે, અહેમદાબાદ એ સિટીનું નામ છે, રાજકોટ પણ સિટીનું નામ છે, ગીર ફોરેસ્ટ એ ચોક્કસ સ્થળનું નામ આપેલું છે, સાબરમતી રિવર તો એ નદીનું નામ છે, એટલા માટે સાબરમતી એ પ્રોપર નાઉન થશે. માઉન્ટ એવરેસ્ટ એ માઉન્ટેનનું નામ છે. તો આ જે દરેક છે એ સ્થળના પ્રોપર નાઉનના ઉદાહરણ આપણે જોયા. કન્ટ્રી કહીએ તો શું થશે? કોમન નાઉન થશે. અને ઇન્ડિયા કહીએ તો એ પ્રોપર નાઉન થશે. તેવી રીતે સિટી તો કોઈ પણ સિટી હોઈ શકે, પરંતુ અમદાવાદ કહીએ તો ચોક્કસ સિટીની વાત છે. રિવરમાં કોઈ પણ રિવર આવી શકે છે, જ્યારે સાબરમતી રિવર કહીએ તો સાબરમતી નદીની એકની જ વાત થાય છે, એટલા માટે સાબરમતી રિવર છે એ પ્રોપર નાઉન છે. માઉન્ટેન કોઈ પણ હોઈ શકે, પરંતુ માઉન્ટ એવરેસ્ટ, શેત્રુંજય, ગિરનાર, પાવાગઢ એમ કહીએ તો એ દરેક છે એ પ્રોપર નાઉન થશે. એટલે કે અહીંયા ઇન્ડિયા, અહેમદાબાદ, સાબરમતી રિવર એ કેવા નાઉન છે? પ્રોપર નાઉન કહેવાશે. એવી જ રીતે આપણે ઓર્ગેનાઇઝેશન સંસ્થાના ઉદાહરણો જોઈએ, તો ગૂગલ એક સંસ્થા છે, ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ પણ એક સંસ્થા છે, નાસા એ પણ એક સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન રેલવે, તો આ દરેક છે એ સંસ્થાનું ચોક્કસ નામ હોવાથી પ્રોપર નાઉન થશે. જો શાળા કહીએ તો એ માત્ર કોમન નાઉન થશે, પરંતુ નામ આપી દઈએ શ્રી સરસ્વતી વિદ્યાલય, તો શ્રી સરસ્વતી વિદ્યાલય એ શાળાનું નામ હોવાથી પ્રોપર નાઉન બને છે. તેવી જ રીતે ડે અને મંથમાં મંડે, ટ્યુઝડે એટલે કે 7 વારના નામ જે છે એ પ્રોપર નાઉનમાં આવશે. તેવી જ રીતે 12 મહિનાના નામ જે છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ પણ પ્રોપર નાઉનમાં આવશે. હવે એ પ્રોપર નાઉન હોવાથી મંડે, ટ્યુઝડે, ફ્રાઈડેમાં આપણે સ્મોલ લેટરથી લખ્યું છે તો એ ખોટું પડશે. તેના માટે આપણે ગોલ્ડન રૂલ જોયો હતો, તે પ્રમાણે પ્રોપર નાઉનનો પહેલો લેટર જે છે એ કેપિટલ હોવો જોઈએ. એટલે કે 7 વાર અને 12 મહિનાના નામ જે આપણે લખીએ છીએ એ હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ કરવા જોઈએ. તેવી જ રીતે ફેસ્ટિવલ કહીએ તો એ કોમન નાઉન થશે, પરંતુ દિવાળી, હોલી, ક્રિસમસ, ઈદ, નવરાત્રી, ઓલિમ્પિક ગેમ્સ, વર્લ્ડ કપ, ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, આ દરેકને આપણે પ્રોપર નાઉન કહીશું. હવે કોમન નાઉન અને પ્રોપર નાઉન જોઈએ, તો બોય છે કોમન નાઉન છે, તો તેમાં રાહુલ, ચેતન, કેતન એ પ્રોપર નાઉન થશે. ગર્લ એ કોમન નાઉન છે, તેમાં રિયા, પ્રિયા, જીયા એ પ્રોપર નાઉન થશે. ટીચર તો મિસિસ પટેલ એ પ્રોપર નાઉન થશે. સ્કૂલ તો કેન્દ્રીય વિદ્યાલય એ પ્રોપર નાઉન થઈ જશે, કારણ કે એ સ્કૂલનું ચોક્કસ નામ છે. સિટી તો એ કોમન નાઉન છે, પરંતુ સિટીમાં આપણે અહેમદાબાદ, રાજકોટ, વડોદરા, સુરત કહીએ તો એ પ્રોપર નાઉન થશે. રિવર કહીએ તો કોઈ પણ રિવર આવશે, પરંતુ ગંગા, યમુના, સરસ્વતી, શેત્રુંજય એ પ્રોપર નાઉન થશે. માઉન્ટેન એ કોમન નાઉન છે, માઉન્ટેનનું નામ આપી દીધું માઉન્ટ એવરેસ્ટ, તો એ ચોક્કસ સ્થળનું નામ થઈ ગયું, તેથી તે પ્રોપર નાઉન થશે. કન્ટ્રી
તો એ કોમન નાઉન છે, કોઈ પણ કન્ટ્રીની વાત હોઈ શકે, પરંતુ ઇન્ડિયા, અમેરિકા, કેનેડા એ કન્ટ્રીના નામ ચોક્કસ હોવાથી તેને પ્રોપર નાઉન કહીશું. હવે આપણે સેન્ટેન્સમાં જોઈએ તો આઈ લીવ ઇન ઇન્ડિયા. તો અહીં ઇન્ડિયા છે એ નાઉન છે અને ઇન્ડિયા એ દેશનું નામ છે, ચોક્કસ નામ હોવાથી ઇન્ડિયા છે એ પ્રોપર નાઉન થશે. રાહુલ પ્લેઝ ક્રિકેટ. તો અહીં રાહુલ છે એ અને ક્રિકેટ એ બંને નાઉન છે, તો રાહુલ પ્રોપર નાઉન છે. વી વિઝિટેડ ગીર ફોરેસ્ટ. અહીં ગીર ફોરેસ્ટ જે છે એ ચોક્કસ સ્થળનું નામ છે, એટલે ગીર ફોરેસ્ટ પ્રોપર નાઉન થશે. ગૂગલ ઇઝ ફેમસ કંપની. તો અહીં ગૂગલ છે એ ચોક્કસ સંસ્થાનું નામ હોવાથી ગૂગલ છે એ પ્રોપર નાઉન થશે. અગાઉ જે વિડીયો આપણે અપલોડ કર્યો હતો તેમાં આપણે જોયું હતું કે નાઉન છે એ સબ્જેક્ટ તરીકે પણ આવે છે, ઓબ્જેક્ટ તરીકે પણ આવી શકે છે. હવે આ વાક્ય વાંચો. રાહુલ લીવ્સ ઇન અહેમદાબાદ. તો અહીં તમે કમેન્ટમાં જવાબ આપો કે કયા કયા નાઉન છે. ફર્સ્ટમાં છે રાહુલ લીવ્સ ઇન અહેમદાબાદ, સેકન્ડ છે રિયા સ્ટડીઝ ઇન શ્રી વિદ્યાલય અને થર્ડ છે માય બર્થડે ઇઝ ઇન ડિસેમ્બર. તો આ ત્રણેય વાક્યમાં નાઉન કયા કયા છે અને પ્રોપર નાઉન કયા કયા છે એ કમેન્ટ કરીને ફટાફટ લખી દો. અહીં આપણે યાદ રાખવાનું છે કે પ્રોપર નાઉન હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થાય છે. તો આપણે જવાબ જોઈએ. ફર્સ્ટ આપેલું છે રાહુલ લીવ્સ ઇન અહેમદાબાદ. તો અહીં રાહુલ છે એ ચોક્કસ વ્યક્તિનું નામ છે, અહેમદાબાદ પણ ચોક્કસ વ્યક્તિનું નામ છે, તો રાહુલ અને અહેમદાબાદ બંને પ્રોપર નાઉન થશે. અહીં રિયા સ્ટડીઝ ઇન શ્રી વિદ્યાલય. તો રિયા ચોક્કસ ગર્લનું નામ આપેલું છે, શ્રી વિદ્યાલય સ્કૂલનું નામ આપેલું છે, તો રિયા અને શ્રી વિદ્યાલય બંને પ્રોપર નાઉન થશે. માય બર્થડે ઇઝ ઇન ડિસેમ્બર. તો અહીં ડિસેમ્બર ચોક્કસ મહિનાનું નામ આપેલું હોવાથી ડિસેમ્બર છે એ પ્રોપર નાઉન થશે. હવે અહીં અમુક ચિત્રો આપ્યા છે તો તેમાંથી પ્રોપર નાઉન કયા કયા છે. તો સ્કૂલ કહીએ તો આપણને ખ્યાલ આવશે કઈ સ્કૂલની વાત છે? બિલકુલ ખ્યાલ નહીં આવે, તો અહીં પ્રોપર નાઉન નથી. ઇન્ડિયા તો એ આપણા દેશનું નામ છે એટલે એ પ્રોપર નાઉન છે. ડોગ, કયા ડોગની વાત છે એ ખ્યાલ આવતો નથી તો પ્રોપર નાઉન નથી. રિયા તો એ એક છોકરીનું નામ છે એટલા માટે એ પ્રોપર નાઉન થશે. ગંગા રિવર, તો રિવર નું નામ હોવાથી એ પણ પ્રોપર નાઉન થશે. તો સાચા જવાબ કયા કયા થશે? ઇન્ડિયા, રિયા અને ગંગા રિવર એ પ્રોપર નાઉન થશે. હવે આપણે યાદ શું રાખવાનું છે? તો કે સ્પેસિફિક નામ, ચોક્કસ નામ હોય તો તેને આપણે પ્રોપર નાઉન કહીશું અને પ્રોપર નાઉન હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થશે. અહીં એક ક્વિઝ આપી છે તો તેના જવાબ ફટાફટ તમે કમેન્ટમાં આપી દો કે ફર્સ્ટમાં શું જવાબ આવશે, સેકન્ડમાં શું આવશે અને થર્ડમાં શું આવશે. ફર્સ્ટમાં બોય, રાહુલ અને ટીચર, તો તેમાંથી પ્રોપર નાઉન કયું છે? સેકન્ડ સિટી, અહેમદાબાદ અને વિલેજ, તેમાંથી પ્રોપર નાઉન કયું છે? અને થર્ડ રિવર, ગંગા અને લેક, તેમાં પ્રોપર નાઉન કયું છે? કમેન્ટમાં જવાબ આપી દીધા હોય તો આપણે જવાબ જોઈએ. તો ફર્સ્ટમાં આવશે રાહુલ સાચું પ્રોપર નાઉન છે, સેકન્ડમાં અહેમદાબાદ પ્રોપર નાઉન છે અને થર્ડમાં ગંગા પ્રોપર નાઉન છે. તમારી પ્રેક્ટિસ માટે તમારે પીપલના 5 નામ લખવાના છે, તેવી રીતે પ્લેસના પ્રોપર નાઉન લખવાના છે, સ્કૂલ તો 5 સ્કૂલના નામ લખવાના છે, ફેસ્ટિવલ અને મંથ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.